ગુરુજી નાના મની હો માળા છે ડોકમાં આ મડ મડ શિયાળામાં થોડોક ધોળો છો તો અને પાછો ઉનાળો આવ્યો રો કાળો ભટુર જેવો થઈ ગયો છું ઘરે જઈશ તો ડોશી ને છોકરા ઓળખશે કે નહીં શીખર ગુરુજી નાના મની હો માળા છે ડોકમાં હે બટી ઓલું હોરન વાગવાનું શું મેટર છે? અરે કાકા એમાં એવું હતું ને કે ડોશીમાં રસ્તા ઉપર જાતા હતા ને ચેડે આવ્યો ખટારો અને ખટારા વાળા હોરન ના માર્યું અને ડોશીમાં પૂળો ઉલાડે એમ ઉલાડ્યો. પછી શું બધી પબ્લિક ભેગી થઈ અને બાપડા ડ્રાઈવર ને તો મોસેલું કરી નાખ્યું. અલ્યા હોપારા ઈ હોરન નું નથી કેતો ઓલું નતું રેડિયા ઉપર આવતું કે હોટ ટાણે 7:30 વાગે હોરન વાગશે ઈ? ઓ ઈ હોરન ની વાત કરો હરા એમ ને કાકા ઈ હોરન તો હવે નહીં વાગે. ચમલ્યા ઉદેડા વાયર બીજા કટ્યા પર રાખશું. ના હવે એવું નથી. જે ખેલ ખુમારીના ખેલવાના હતા ને ઈ તો રણ મેદાનમાં ખેલાઈ ગયા. એટલે કાળી રાચે નેકળ્યા કાફલા ચો ગડી ગયા એમ? ઓવે ઉડે તો આ નકા પાકિસ્તાનના બાવળિયામાં કા ઓપરેશન સિંદૂરે તો છે ને રણફો વાળી નાખ્યો રણફો પાકિસ્તાનમાં. અલ્યા ચના શાદુર પીવું છે. અલ્યા એ હરખો બા યા આવો આવો બા બેહો. અલ્યા હરખા ખરો બપોર ચમ માથે લીધો આવો તડકાનો? અલ્યા શું વાત કરું મારે ઝોપડી છે અને રેડિયામાં પીડ્યું તું સમાચારમાં કે ઉપરથી બોમ્બ પડવાના છે એટલે મેં કીધું હું તારે અહીંયા રોકાઈ જો આજની રાત છે. હવે મારે ચા ઢાબા વાળું છે મારે પત્ર વાળું છે પર મેં ભૂતેળો આવ્યો એમાં 2 પત્ર ઉડી ગયા તો બોલ. હવે બોમ્બ પત્ર હોરો થોડો આવે કોઈ ઉપર ફૂટે તો આપણે તો કોઈ ના થાય ને. મારે તો બળી ઝોપડી છે જરીક તડકો પડે તોય હળગે અપરું અને અંદર હું પડ્યો હુકા બાવળ નું લકડું હળગે એમ હળગું તો મારું શું થાય કે? અલ્યા હરખાબા એવું કોઈ ના થાય તમે ખોટું ટેન્શન લો છો. હવે ખોટું શેનું કોરોનામાં ઉકાળા પીપીન મળી તો બેસ્યો છું અને આ એક ઝાટકે મારું ફૂદું ભડકી જાય શું કરવું કે? વાહ ભાઈ વાહ ખુદનું આટલું બધું ટેન્શન લઈને બેઠો છે અને ઓલી ડોશી અને છોકરાનું કઈ નહીં વિચારવાનું. અલ્યા ઈ તો જેવા સમાચાર વાભળ્યા ને છોકરાને નાચ્યું બગલમાં અને થેલો કર્યો પેક આપણે ભેમજી ગોભાના સગડામ સડીને જાતી રહી પિયર મને મેલીને ડોશી દગાબાદ નીકળી હો ભાઈ. અલ્યા તમે બાપ જીતરો હમણાં કોક શાદુર ની શું વાત કરતા હતા? ઈ તો ઓપરેશન સિંદૂર ની વાત કરતા હતા. હા ઈ વાત તો હાસી છે. શાદુર પીઓ તો સવાર પેટી જાતી રે તો ઓપરેશન તો કરાવવું જ પડે ને. આ મિસાઈલા છોડીને એમાં આગળ આ ડોહાને બોધવાની જરૂર હતી. બા યુદ્ધ તો જઈ રાતે થઈ ગયું છે. હવે શું મસ્તી કરે છે? રેડિયામાં તો મેં વાપર્યું તું કે આજ સાંજે 7:30 વાગે હોરન વાગશે અને ઉપરથી બમગોળા આવશે. અરે બા ઈ તો તમારો રેડિયાનો પાવર ઓછો થઈ ગયો હશે ને એટલે થોડું મોડું બતાવતું હશે બાકી જઈ રાતે રણફો વાળી નાખ્યો. એવું છે એમ ને તો ઠીક 32 12 76 ઠંડા પણ. હે બટી તો હવે લડાઈ નહીં થાય એમ ને? હવે કાકા આમાં તો એવું છે ને કે હોમે વાળા જો હળિયા કરે તો મોદી સાહેબ છે ને હાલની ફેરે એના નળિયા ફડાઈ નાખવાના છે. બટી ફોન કરીને કેજે પ્રૂક અમારી ત્યાં જરૂર પડે તો કેજો બોયડીના ધોક લઈને અમે ચેડે ધોડશો પાછા હોવે બટી કહી દે જાશો અમે બોર્ડર ઉપર લડો. લો કરો વાત કરતો કરતો જીવ નીકળી જાય એમ છે અને પાછું યુદ્ધ કરવા જાઉં બોર્ડર ઉપર. બા તમે અહીં આરામ કરો તમારે ચોય નથી જાવું. બોર્ડર ઉપર તો આપણા દેશના શૂરવીર સૈનિકો ઉભા છે. એક હાકલ મારે ને એક તો સામે વાળાના પેન્ટ પલળી જાય. હા તો ઠીક છે બાકી મેં ભૂતોને બીડી પાઈ છે અને 4 વાર હારે લડી અને કુસ્તીમાં ઊંધા કરીને પસાડ્યા છે. હવે જરીક અંધારું થાય ને ઘરની બહાર નીકળતો નથી અને ભૂત હારે કુસ્તીની વાતા કરે છે. હવે ઈ તો બારે કૂતરાનો ત્રાસ છે ને એટલે 4 વાર ધોતિયું ફડાયું છે પોડા. આ ધોતિયું ફડાવાથી યાદ આવ્યું કાળી 14 ની રાતે બગાડ્યું તું ઈ યાદ છે? છોકરો હમણાં હારું ના લાગે. એ બટી
હવે તો આમ લડાઈ ની કઈ બીક બીજી નહીં ને. અરે બા તમે મસ્ત શીશડી ખાઈ અને 4 ગોદડા ઓઢીને બિંદાસ થી હુઈ જો ટેન્શન લીધા વગર. હવે હા આયો નકા હું તો રૂબાઈ મરી જોત કે. અલ્યા હવે આવી નાની નાની વાતમાં બિયાબાનું ના હોય. હવે બળી બીક તો આવે જ ને. આ ભરી જવાની માં હું મરી જુ તો મારી ગાંઠી ડોશી નું શું કે. આને જવાની કહેવાય એનો મતલબ કે હું હજી ઘોડિયા મેસું રહો એમ ને. હારું દેવણા તો મોળી સાહ કરી હોય તો પાછળ બેણી માલતી બીજું શું. સાહ તો માજી આજ નથી કરી હો. હારું તો પાછળ દૂધ આલ્યું મારે તો રોટલો જ ખાવો છે ને. બટી કાલે કરી હતી ને એમાંથી અચ્છરની બેણી ભરી આઈ. હારું છોકરા કોઈ હોય તો મને સમાચાર પકડજે પાછા અને ઝૂંપડી હોમે બત્તી કરતો રહેજે. હળકતી બળકતી હોય તો ઠારવા આવજે પાછો હુએ. અરે કોઈ વધો નહીં તમે ટેન્શન ના લો. કદાચ ઝોપડી ભેગો ડોહો હળગી જાય ને તો એની એ ઢાઢી હું ઠારીશ પરી. હારું તો દેવણા હું જાઉં છું હવે. અલ્યા એમાં પૈસા ના હાલવાના હોય કઈ. હું તો બીડી કાઢતો હતો. હાલે તો ખાલી 100 રૂપિયા ચાલશે. 500 તારા ના ખટે અમારે. ખીચામાં એક હોની જ પડી છે. છોકરાને તો હાલવા જ પડે ને. તને થોડા હાલું શું કહે. લે છોકરા બટી પીપર ખાજે. દહનું દૂધ હોમાં પડ્યું. આવજો. હે કાકા તમને બીક નથી આવતી બોમની? હવે એમાં શું બિયાબાનું હોય છોકરા. બમગુળો આવ્યો છે. અલ્યા કાકા મણાબાના છોકરાની જોઈન આવી છે. આ જોઈને ભડાકા તો નથી લાગતા.